જય કુખાર મેડીમાં કુલદેવી માની ભક્તિમાં જ તમારી શક્તિ છે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં. એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એક દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે. કેન્સર, ટીબી, લકવા, મગજ ગોળું થઈ જવું, છટકી જવું, કે જે ડોક્ટરના હાથમાં આવે રિપોર્ટો કરાઈને થાકે. 4 ડોક્ટર બદલે ડોક્ટર કે હારું શું એ હાથમાં આવતું તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગના લીધે અમે દુખી થઈએ છીએ. બીજી વાત ખાસ 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 ને ખાસ જેમ કે ગામડા વિસ્તારોમાંથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને આ ગુનો લગભગ 10 ઘરમાં 1 ઘરમાં થયો હશે ને હશે. આવું માતા જોઉં છું. તમારી પેઢીમાં, તમારા ઘરમાં, તમારા પપ્પાએ, તમારા દાદાએ કે તમે જો નાગ ગોગા મહારાજ ફેણવાળા નાગદેવ એને જો માર્યા હોય તો સમજી લો તમે ગમે તેવી ભક્તિ કરવાની કોશિશ કરશો, ગમે તેટલા વ્યવહાર હાલશો, ગમે તેટલી તપસ્યા કરશો, પણ તમારી માતાની કૃપા કે મારી માતાની કૃપા ફળશે. આવા તમારા વડવાઓએ નાગ માર્યા હોય ને તો એ નાગદેવ ચમત્કારિક શક્તિ હોય છે, દરેક જોડે છે. ધરતીનો ધણી કહેવાય છે. એક ગુસ્સાવાળા ભગવાન છે, દેવ છે. તરત ચીડાઈ જાય, તરત ખીજાઈ જાય. એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપા એક દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે. કેન્સર, ટીબી, લકવા, મગજ ગોળું થઈ જવું, છટકી જવું, કે જે ડોક્ટરના હાથમાં આવે રિપોર્ટો કરાઈને થાકે. 4 ડોક્ટર બદલે ડોક્ટર કે હારું શું એ હાથમાં આવતું તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગના લીધે અમે દુખી થઈએ છીએ. તો કદાચ આવું જાણવા મળે ખાલી કોકને પૂછો ને જાણવા મળે કે જાણતા હોય ને તો તોથી જે મહારાજની માફી માગી અને એમના નામથી થોડું પુણ્યદાન ચાલુ કરી દેવું તો તમારી માં ઓટોમેટિક તમારા ઘેર આવી અને જો કૃપા અને કદાચ તમે જે મનોકામના કરી હોય એ પૂરી ના કરી આલા મને સોલંકી પેઢીની મેરડી માતાને કહેજો. બરોબર? પણ આવું ભુવા બતાવો તમને કોઈ ભુવા એવું કીધું કે તારા દાદાએ નાગ માર્યો તો એટલે તમે દુખી થાવશો? કીધું? સાચું કહો છો ને? જેમ કે તમે તો હજારો ભુવા ફર્યા છો. કોઈ ભુવાએ આવું બતાવ્યું? નહીં બતાવ્યું ને? જેમ કે ભુવાના જ્ઞાન જ ના હોય આવું. ચોથી બતાવો એને તો સીધી જ વાત હોય આ દુઃખ છે સારું ભયંકર ભાઈ જીવ લેવા આવ્યું છો. જબરી માતા છે ભાઈ. જો આનો જલ્દી બીજાપરો નહીં કરો, આનો જલ્દી ન્યાય નહીં કરો ને તો આ તમારા ઘરમાં જીવ લઈ જશે. એટલે બાપડા બી જાય. સારું બુઆજી જે કહો એ આનું જલ્દી કરો તો કે આની છે ને નદી કિનારે સ્મશાનમાં વિધિ કરવી પડે. તો કે હા વિધિ કર દો, વાંધો નહીં, પણ કે વિધિ માટે છે ને અમુક વસ્તુ મારે બહારથી મંગાવી પડશે, ઉજ્જૈનથી. અમુક સ્પેશિયલ ધૂપ એવું આવે, ફલાણી કલેજી લાવવી પડશે, ફલાણું ઢેકણું લાવવું પડશે, અને જાત જાતનું તમને બતાવે. અને ભૂવો જાય પૂજા પાવાળાની દુકાને અને 10 રૂપિયાનું ધૂપ લઈને આવે અને કે લો માણ મળ્યું કે 5000 રૂપિયાનું આવ્યું. આ તો નતું મળતું, આ તો એક ભાઈ જોડતી જ છે, ઉજ્જૈન થી મંગાવ્યું કે લો. અને તમે મૂર્ખાઓ આપી દો. હાર લો તાર જે ધૂપ હોય કર દો. 5000 આલ્યા
પેલો વારી શીખવર શું વારી ભગવાન જોડે એને ખબર ના હોય, તમને ખબર ના હોય, અને 4 રસ્તે નારિયેળ મેલી અને 5,000 કે 11,000 લઈ અને સીધો ઘેર જતો રે. ઉપરથી તમારી કુળદેવી આમાં વધારે યાત્રા થાય છે કે દીકરાઓ દુઃખ છે ને તો વેઠી લો મારા ભરોસે, પણ આવા ભુવાઓ ઘરમાં ના ઘાલશો. કોઈ દાડે એમની કુવાસીના પગલા ઘેર ના પાડ્યા હોય, એમની કોઈ બાળ હોય, એમની કોઈ ઘરની લક્ષ્મી હોય, એમની કોઈ વહુ આવી હોય નવી, એના કોઈ દાડો કંકુના પગલા ના પાડ્યા હોય, અને આજના મૂર્ખાઓ ભુવાના પગલા ઘરમાં પડાવે છે, જે અઠવાડિયાથી પગય ના ધોતો હોય. ઉપરથી તમારી માં ખીજાય કે દીકરા એના સકન એની વસ્તી નહીં લેતી અને તું પાછો એના સકન લેશે, પગલા પડાવસ. આ બધા ભુવા મારો વિરોધ કરે, પણ ભલે હું તો જે હોય કહીશ. અને ભુવા પાછા એવા પગ ઊંચા કરીને કે હાલ લો હેડો પગલા પાડ દઈએ. લાવો ભુવાજી તમારા પગ ધોવાશ. કોઈ મા બાપ ના ધોયા છે? એટલા મા બાપ ના પગ ધોઈ અને ખાલી એ ચરણા અમૃત પી લીધું હોય ને તો ગળા ભલ ભલા જન્મો જન્મના પાપ ધોવાઈ જાય. આવું બધું જ્ઞાન લેવું નહીં અને બસ કૃપા કર દો માતાજી, બધું આપી દો, નહીં મળે એમ ઓટા પેરા ના કરતા ખોટા. એટલા તમારા મા બાપના ચરણામૃત પીજો. અને ભુવા તો શું, એમને તો માન સન્માન મળે, પૈસા મળે, વાહ મળે એટલે હેડવાનું. પણ તમે બોલાવો ને તાર કોક આવો, ભુવાનો દોષ નહીં આમાં. તમને લાલચ છે ને, તમને ગરજ છે ને, તારે તમે આમંત્રણ કોક ના આલો છો, તારે તમારા ઘેર કોક આવે છે, એમાં ભુવાનો દોષ નહીં. પણ ગોડા બધું સમજ લેવી પડે. એક ના ઘેર જોવું ને તો 5 ભુવાના તો પગલા હશે જ, અને પાછા એ પગલા વારી તિજોરી મેળ લે. એ ભુવન પૂછો તારી વસ્તી કોઈ દર તારા કંકુના પગલા પાડે? પૂછ, જા પૂછી આવજો. કે તારા પરિવાર વાળા તારા કંકુના પગલા પાડ્યા? પૂછજે, જાઓ. નહીં પાડ્યા હોય, એના પરિવાર હોય, એના કુટુંબ વાળા ચારેય નહીં પાડ્યા હોય, અને તમે આવો 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 ભુવાજી આવો આવો, હે આ બધું કરવામાં તમારી માં યાત્રા થાય છે. સદબુદ્ધિ હોય ને અને જ્ઞાન હોય ને તો કોઈ ભુવાની જરૂર નહીં. હારા હારા ભુવા છે ને તમારા ઘેર ઓટા ફેરા કરાવે તમારી માં. મારા દીકરાએ કોઈ દાડે લે ભુવાજી બને પ્યાલા પીવડાવો, ફલાણું કરાવો. મારા દીકરાએ ભુવાના પ્યાલા નહીં પીધા. જો પાક્કો ભુવો બને કે પ્યાલા પીએ તો જ પાક્કો બને. અલ્યા હારા હારા પાક્કા ભુવાને બેહાડું છું. જો ભક્તિમાં જે શક્તિ છે ને એ કોઈ વિદ્યામાં નહીં, એવી ભક્તિમાં શક્તિ છે. તો તમારે ખાલી કઈ નહીં કરવાનું, તમારા ઘેર તમારી કુળદેવીની ભક્તિ જ કરવાની છે, અને મને માતાના વારે ઘડીએ યાદ કરવાની છે, મારા પ્રવચન જોવાના છે. જો તમારી માં તમારી પર રાજી થઈ જાય તો હું તો સમજી લો તમારી માં રાજી, તો હું રાજી જ છું ને. અને એ રાજી થઈ જાય અને હું રાજી થઈ જાય તો તમારી કુળદેવીનું માતા શું રચાવાના તમને ખબર છે? નહીં ખબર ને? હા, એ તો અનુભવ નહીં એટલે. નહીં તો જેને કદાચ હું મેલડી એક વખત હાથ પકડી લઉં ને એ મને ભૂલી જાય, પણ હું મેલડી એને ના ભૂલું. એ માતા છું, એ મને ભૂલી જાય, એ મને યાદ ના કરાવ તો હું યાદ કરાવું કે દીકરા હું તારી મેલડી આવી, હું ખુખાર મેલડી આવી, હું રામ મેલડી આવી. થાય કે નહીં આવું? આ બધું પાલન કરવું પડે કે નહીં? પણ મારા દરેકના આજ કેવું છે કે તમે આશા લઈને આવો છો તો મારે તમારી આશા પૂરી કરવી છે. પણ એટલું કદાચ તમારી એ આશા પૂરી કરવા માટે મારાથી થતી હોય એટલી બધી કોશિશ હરરોજ હોય છે, પણ થોડા તમારા જીવનમાં નીતિ નિયમ
અને પરંપરા તમારા બાપ દાદાની થોડી તે જીવનમાં ટકાઈ રાખશો ને તો કદાચ તમે જે ધાર્યું નહીં એના કરતા અણધાર્યું આલું ને તો જ મન મેલડીને મોનજો. આમાં દીકરીઓ આવી જાય, દીકરાઓ આવી જાય, બધા આવી જાય. અને આ ભક્તિ કરવી પડે તારે દેવને કૃપા મળે, નકર એમને મોટા ફેરા ને. એક વખત ભગવાન ચાન્સ આલે, એક વખત અવસર મળે કે કોઈ છે ને તમારા જીવનમાં કોઈ માતા કે કોઈ ગુરુ અચાનક તમને મળી જાય અને તમને પોતાના લાગવા મળે કે અમારા પોતાના છે. ભલે હું સોલંકી પેઢીની માતા છું ને, પણ હું તમને જો તમારી પોતાની લાગતી હોય ને તો સમજી લો તો મારા ભગવાન